હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. ઉઠ્યા જ છીએ હજી આપણે ભાઈ. રાતે 4 વાગી ગયા હતા હુવામાં, બધું અપલોડ કરવામાં. હવે આપણે 4K વિડીયો નાખી એટલે તમે 4Kમાં જોઈ શકતા છો. અત્યાર સુધી 1080માં હતું એટલે ક્વોલિટી બહુ વધી ગઈ છે, ક્લિયરિટીનું બધું. વાગ્યા છે 12:51 થઈ છે બરાબર. આપણે હવા 1 વાગે નીકળવાનું છે. ફટાફટ બધું પતાવીએ કામકાજ. ગઝીઝ આજે છે ને ચંપલ નહીં પહેરવા, આજે છે ને શૂઝ બધ પહેરીને જાવું આપણે. અને શું હતું બીજું, હા અહીંયા આપણે કઠોળ બોઇલ કરીને ભરી લીધું છે અને ઓટ્સ શેક છે. બધો પીવાનો નહીં, રેસ્ટોરન્ટે જઈને પી લેવું આપણે. વેધર બહુ મસ્ત છે, કાલ કરતા એમ અને પરમ દિવસે કરતા. ગઝીઝ નીકળી જઈએ આપણે રેસ્ટોરન્ટ જવા માટે. અને બારે આજે છે 8 ડિગ્રી આમ તો, અને ફીલ્સ લાઈક 3 ડિગ્રી છે. સારું હે, વાંધો નથી. આમ જો તરત બાયણે નીકળી ના લાગે, અમને ચેક બંધ કરવી પડશે ભાઈ 10 મિનિટ પછી. એવું નથી કે આપણે આમ જ રેસ્ટોરન્ટ પહોંચી જવાના છીએ, પણ નીકળીને તરત ના લાગે, 5 મિનિટ પછી લાગે એમ. અને ઓલી બોટલ મેં તમને બતાવી જેમાં હોટ શેક ભર્યું છે મેં. જનરલી એમાં નથી ભરતો હું, પણ આપણે જે બોટલમાં ભરીએ છીએ એ બોટલ રેસ્ટોરન્ટ જ ભૂલાઈ ગઈ છે. કેમ કે ગઈકાલે આપણે હોટ શેક ભરીને લઈ ગયા હતા, એમાં વિડીયોમાં તમને કીધું હતું એમ ગઈકાલના. તો એ બોટલ ત્યાં જ ભૂલાઈ ગઈ છે. હું ધોઈને પછી ગરમ પાણી ને હાબવાળું પાણી ભરીને રાખી દઉં એટલે મસ્ત ધોવાઈ જાય. અને પછી ત્યાં જ પડી રહીએ. બહુ વાર થાય છે મારે યાર આવું. પહેલાં તો એમાં ટાઈમ જતો રહ્યો ગાઈઝ. મેં કીધું હું ત્યાં પીતો હોઉં ને ઘરે તો બી એમાં જ પીવું, એવું નહીં કે ગ્લાસમાં ને એમાં કાઢીને પીવું એમ. તો ગ્રાઇન્ડ કર્યું અને બોટલ ગોતતો તો કાઢવા માટે, મળે જ નહીં. કેટલું ચેક કર્યું પણ ના મળી. પછી છેલ્લે યાદ આવ્યું કે ભાઈ રેસ્ટોરન્ટે ભૂલાઈ ગઈ છે એટલે નથી મળતી. અને આજે તો ગાઈઝ સ્વાધ્યાય કેન્દ્રએ આપણે નથી જઈ શક્યા. વિડીયો કેન્દ્ર ઋગ્વેદના પ્રવચન ભણવા હું જાતો દર રવિવારે સવારે, એટલે જ મેં શિફ્ટ 2 વાગે રાખી છે. પણ આજે હું હતો જ તો 4 વાગે વિડીયો એડિટ કરીને. આજે મહેમાન આવ્યા હતા, બધા બેઠા હતા થોડાક મોડા સુધી, પછી વિડીયો એડિટ કર્યો. અને હમણાં 4Kમાં કરું ને તો બહુ વાર લાગે છે. 1080માં જલ્દી થઈ જતો હતો. બનવામાં વાર લાગે અને યુટ્યુબમાં અપલોડ થવામાં વાર લાગે, કેમ કે થોડોક મોટો વિડીયો બની જાય એમ સાઇઝ, એટલા માટે. તો બસ 4 વાગી ગયા એટલે ભાઈ સવાર જવાનું નહીં. ઉઠો હું 12:30 વાગે. અને લંચમાં આજે ખબર છે ને શું ખાઈશું આપણે. ઢોસો ખાઈ લેશું એવું હોય છે તો છેલ્લે, કેમ કે બીજું કાંઈ છે નહીં. કાલે બન્યું નહોતું કે એ વધુ હોય છે તો આપણે લઈ લઈશું. ગઈકાલે તો પરમ દિવસે સાંજે જે દાળ ભાત બનાવ્યો હતો ઝક્કાસ, બહુ એટલે બહુ જબરદસ્ત. કેરીવાળી દાળ અને દાળ ભાત એ જ લઈ ગયો તો વધ્યા હતા, એટલે રેસ્ટોરન્ટે ખાવા માટે બહુ મજા આવી ગઈ. 2 ટાઈમ, પરમદી સાંજે મજા આવી ગઈ ખાવાની, અને ગઈકાલે લંચમાં બપોરે આમાં તો બહુ મજા આવી ગઈ ખાવાની. 2 ટાઈમ ખાલી દાળ ભાત જ મજા. જો પાંદડા બધા ખરી ગયા છે, મતલબ જેના હોય એના, બાકી તો બધાના ખરેલા જ પડ્યા હોય છે. પણ જેના થોડા બી પાંદડા હોય એ બધા જો ખરી ગયા છે. હવે જો અહીંયા સાફ સફાઈ કરી નાખીએ થોડી આ લોકોએ, બાકી આ બધા પાંદડા બધા ખરી જશે ધીમે ધીમે. અને પછી કલરના પાંદડા આવશે, પછી એ કલરના બદલીને લીલા થાય, ગ્રીન કલરના બધા. એવી રીતે સ્પ્રિંગનું આગમન થાય અહીંયા. સ્પ્રિંગનું શું, ઉનાળાનું આગમન થાય એટલે સ્પ્રિંગ આવે ને પછી સમર એમ. કાંઈ નહીં, બન્યા રહો બ્લોગમાં. બધું તમને ધીમે ધીમે ચેન્જ થતું બતાવવામાં આવશે. તો સોફા પડ્યા છે, કોણ લઈ જાવ હોય તો મફત. તમને મેં કીધેલું જ છે ને બ્લોગમાં, કંઈ વસ્તુ કોઈને ના જોતી હોય તો બહાર રાખી દે, અને જેને એ વસ્તુ જોતી હોય લઈ આવવાની. પોતાના ખર્ચે લઈ આવવાનો ખર્ચો પોતાનો, એમ પહોંચાડી ના દે ઘરે કોઈ. ગાઈઝ પહોંચી ગયા છીએ આપણે રેસ્ટોરન્ટે, બરોબર. જોઈ લ્યો, કોરિએન્ડરની ક્રેટ્સ મફતમાં કોઈને જોતી હોય લઈ જાજો.
ગાઈઝ ગવાભાઈ ઘરેથી આવ્યા આપણને સ્પેશિયલ લેવા માટે, કેમ કે આજે અરમાન બરમાન ઘરે વાગી ગયા હતા બધા. આ ગઉ આ બોક્સ પાછા લેવા ગયા હતા અમે રેસ્ટોરન્ટે, કેમ કે કાલે મૂવિંગ થઈ રહ્યું છે. 3 નવા મેમ્બરનો અમારા ઘરમાં આવી જાય એટલે પછી સ્વાગત કરશું એમનું, બરાબર. અને તમને જણાવી ખેલો તો કોઈ રહ્યા નહીં, હચવાય નહીં. એ લોકોને સામાન પેકિંગ ને મૂવિંગ કરવા માટે આ બોક્સ મેં સાચવીને રાખ્યા હતા. રેસ્ટોરન્ટે મારા બોક્સીસ આવતા હોય એટલે હું સાચવીને રાખતો હોઉં. તો એક બે જીનલ હારું ને એક બે જીનલનું નામ દઈ દીધું. હાલો, એક તો જીનલ થાય અને બીજા હજી 2 જણા છે, બરાબર. કાલે કહીશી. હવે અત્યારે આપણે ઘરે જઈએ. હા ગાઈઝ, બહેનો હે ને શાક તો અને કઢી જ, તો આપણે હે ને ભાત મૂકી દઈએ અને ભાઈ નાવા જતા રહીશું. વાગ્યા જવો 11:15. ભાત મૂકી દઉં પછી આપણે નાવા જતા રહીશું. હાલો ગાઈઝ, આપણે ભાત રાખી દીધા આપણા અને આપણે જઈએ નાવા. ત્યાં સુધી ભાત થઈ જાય પછી ખાઈ નાખશું ડિનર. આપણે 11 હતી આજે ગાઈઝ આ લોકોની. તો મોરૈયો બનાવ્યો હતો એ આપણે ખાઈને, બરાબર. અને સૂકી ભાજીનું શાક અને કઢી બનાવી છે. તો આપણે કઢી, ભાત અને સૂકી ભાજીનું શાક ખાઈ લઈશું. ભાત મૂકી દઈએ, બરાબર. રિયાનો ફોન આવ્યો હતો મને કે રોટલીનો મેળ કરતો આવજો તો રેસ્ટોરન્ટેથી, પણ બિઝી હતું રેસ્ટોરન્ટ એટલે એનો મેળ થઈ ના ગયો, ટાઈમ ના મળ્યો. તો જો ગાઈઝ, આપણો ભાત, કઢી અને બટાકાનું શાક રેડી છે, ખાઈ નાખીએ. અને રેડી જ છીએ નાહી ધોઈને આપણે આ વિડીયોને પૂરો કરીએ. હપ્તાને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી જ દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.